ગુજરાતના વિકાસ મોડેલનો ભલે દેશભરમાં અમલ થઈ રહ્યો છે, પરંતુ દેશની રાજધાની દિલ્હીએ ગુજરાતના વિકાસ મોડેલનું અસલી પ્રતિબિંબ રજૂ કરી દીધું છે। તાજેતરમાં કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે દેશની 42 ગ્રામ પંચાયતની પુરસ્કાર માટે પસંદગી કરી, પરંતુ દુઃખની વાત એ છે કે આ ગ્રામ પંચાયતમાં ગુજરાતની એક પણ ગ્રામ પંચાયતનો સમાવેશ નથી। એટલે કે ગુજરાતની એક પણ પંચાયત કેન્દ્ર સરકારની નજરમાં સન્માનને લાયક નથી। સ્વચ્છતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સુશાસનના આધારે ગ્રામ પંચાયતોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરાયા। જો કે સ્વાસ્થ્ય, મહિલા, બાળ કલ્યાણ અને સુશાસન જેવા પાયાના મુદ્દાઓના આધારે ગુજરાતની એકેય ગ્રામ પંચાયત પસંદ ન થઈ શકી। કુપોષણથી માંડીને ગ્રામીણ આરોગ્ય માળખું, અન્ય પાસાઓને લઈને કેન્દ્ર સરકારે ગુજરાતને પુરસ્કારની યાદીમાંથી બહાર રાખવાનું યોગ્ય ઠેરવ્યું। ડબલ એન્જિન સરકારના ગુણગાન ગવાઈ રહ્યા છે, પણ એવોર્ડ એક પણ પંચાયતને નથી મળ્યો। રાજ્ય સરકાર સ્માર્ટ વિલેજના ભલે દાવા કરે, પણ પીવાના પાણીથી માંડીને માળખાગત સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ છે, જેના કારણે જ એક પણ સ્માર્ટ વિલેજ ધરાવતી ગ્રામ પંચાયત રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડને લાયક ન ઠરી।